તો હેલો મારા મિત્રો, ઘણા ટાઈમ પછી જવાનું તો આપણે કોલેજ તો નાયા વગરના થઈ ગયા, રેડી ને ઊભા રહી ગયા આપણે રિક્ષા ગોતવા માટે, કારણ કે ફોર્ચ્યુનર આપણી ચાર્જિંગમાં હોય ગઈ. कैसा लगा मेरा मजाक? ફાઇનલી 4 વર્ષ રાહ જોયા પછી મળી ગઈ આપણને રિક્ષા ને ભેગી આપણે રિક્ષામાં. મને તો લાગે હવે રિક્ષા વાળા મારો ઓળખીતા થઈ જશે. અભી મજા આયેગા ના ભીડો. તો ફાઇનલી મિત્રો આપણે રખડતા પહોંચી ગયા કોલેજ. તો મિત્રો આ બધા હતા ફ્રી ફાયર રમવામાં વ્યસ્ત, આપણે જ રમતા નથી. બેન જોઈ લો કેવા ડાયા થઈને બેઠા. લેક્ચર ભરીને મારી દીધો બંક, આવતો તો કંટાળો ને એટલી વારમાં ભાઈબંધનો ફોન આવ્યો કે રાજકોટ થી આવું, તો આપણે નીકળી ગયા પછી બસ સ્ટેન્ડ બાજુ. A few moments later. મિત્રો પહોંચી ગયા આપણે બસ સ્ટેન્ડ. ભાઈબંધ તો કે તારે હળવદ રખડવા આવવું પડશે, તો આપણે બેસી ગયા પછી આયરે બસમાં. તો મિત્રો આ બેન જોઈ લો કેટલો ઉત્સાહ યુટ્યુબ માં આવવાનો. अरे बहुत मनुष्य लग रहे हो, मत करो, रहने दो, बहुत बुरे लग रहे हो, तौबा तौबा तौबा, थारा मूड खराब कर दिया. તો મિત્રો આ મારી કોણે જ છે, કોલેજ જઈને બંક માર દે. તો મિત્રો વાતો કરતા પહોંચી ગયા આપણે હળવદ બસ સ્ટેશન. તો અહીંયા લાગતો તડકો ને ભાઈબંધ કે ભૂખ લાગી, તમે નીકળી ગયા પાણીપુરી ખાવામાં. અહીંયા મને બતાવી ગયું વિચિત્ર પ્રાણી, કીધું તમને બતાવી દઉં, અને કહેવાય દેશી નું પાવર. મિત્રો આપણે પહોંચી ગયા પાણીપુરી ખાવા માટે. આ બે હતા વર્ષોના ભૂખ્યા, કીધું ખવડાવી દે ના. પાણીપુરી થી પેટ નું ભરાણું તાવતારે સોડા પીવા માટે ભાઈબંધ નું મારી દીધું 100 રૂપિયાનું બોજ, કારણ કે આમ તો કામ આવે એવા નથી કઈ. આ ભાઈ ને બિલ પે કરવાનું કીધું, તા ભાઈ નું મોઢું જો થાય. રખડીને થાક્યા, ભાઈબંધ ને રામ રામ કઈ નીકળી ગયા આપણે ઘર બાજુ. આપડા હાથ ઇકો ગાડી તૈયાર જતી, ભાઈ ગયા આપણે ઇકો ગાડીમાં. Eternity later. પહોંચી ગયા ચોકડી. હવે આપણે અહીંયાથી હાલીને જવાનું હતું. કરી નાખજો આપણી ચેનલ ને લાઈક અને સબસ્ક્રાઈબ.